We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ કમ્પ્લીટ સિવિલ. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ટેકનિકલ ટર્મ્સ વિચ ઇઝ યુઝ ઇન સીપીએમ. સીપીએમ એટલે ક્રિટિકલ પાથ મેથડ. જે નેટવર્ક ડાયાગ્રામ તમે જોવો છો, જે ક્રિટિકલ પાથ મેથડમાં બને છે, તેમાં ઘણી બધી ટર્મ્સ યુઝ થાય છે. પણ આજે આપણે એટલી ટર્મ્સ એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે કે જેથી તમે નેટવર્ક ડાયાગ્રામ ખૂબ જ ઇઝીલી ડ્રો કરી શકશો અને એની સાથે સાથે એને જે કેલ્ક્યુલેશન્સ છે એ કેલ્ક્યુલેશનમાં તમે ઇઝીલી સમજી શકો. એના માટે સૌથી પહેલાં આપણે જે કંઈ પણ ટેકનિકલ ટર્મ્સની જરૂર છે એ ટર્મ્સ આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. હું સાની મકવાણા આજે તમને ટોટલી એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. ઓકે, તો સૌથી પહેલા આ ટોપિક છે એક્ટિવિટી. એક્ટિવિટી એટલે શું? કોને કહેશો એક્ટિવિટી? એક્ટિવિટી મતલબ થાય છે કે જ્યારે કોઈ પણ વર્ક પરફોર્મ કરવામાં આવે, આ એક્ટિવિટી ઇઝ અ પાર્ટ ઓફ પ્રોજેક્ટ ડિનોટેડ બાય એરો. એટલે આપણે જ્યારે કોઈ પણ વર્ક કરશું, એ મે બી પ્લાસ્ટર વર્ક હશે, બ્રિક વર્ક હોય, એસ્કેવેશન વર્ક હોય, કોઈ પણ વર્ક હોય, એને આપણે એક્ટિવિટી કહી શકીએ છીએ. બીજી ખાસ એક વસ્તુ કે એક્ટિવિટીને બતાવવા માટે એરોનો યુઝ થાય છે. અહીંયા ક્લિયર લખેલું છે એક્ટિવિટી ડિનોટેડ બાય એરો. એટલે એક્ટિવિટી તમારે દર્શાવવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો એરોનો યુઝ કરવામાં આવે છે. તમારે કોઈ પણ વર્ક દર્શાવવું હોય તો એને એક્ટિવિટી કહેવાય અને એક્ટિવિટીને બતાવવા માટે એરો બતાવવામાં આવે છે. અને બીજી એક વસ્તુ કે એક્ટિવિટી બતાવવી હોય તો એના માટે તમારે સૌથી પહેલા તો જે વર્ક છે તે લખવું પડશે અને એ વર્ક કમ્પ્લીટ કરવા માટે તમારે કેટલો ટાઈમ જરૂર છે તે લખવું પડશે. ફરીથી રિપીટ કરું છું કે એક્ટિવિટી એ એરોથી દર્શાવવી પડશે, જે તમે જોઈ શકો છો. અને એના માટે જે વર્ક તમે કરવા માંગો છો એ અને એ વર્ક અથવા તો એ એક્ટિવિટી કમ્પ્લીટ થવા માટે કેટલો ટાઈમ લાગશે એ ટાઈમ, એ બે વસ્તુની જરૂર પડશે. બીજી એક વસ્તુ કે એક્ટિવિટી દર્શાવવા માટે એક મેથડ છે એરોની અપર સાઈડ જે કંઈ વર્ક કરવાનું છે એ વર્ક, એ એક્ટિવિટી એ લખવું પડશે તમારે એરોની ઉપરની સાઈડ. અને એ એક્ટિવિટી કમ્પ્લીટ થવા માટે કેટલો ટાઈમ લાગશે તે એરોની નીચેની સાઈડ પર આવશે. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ એવો થયો કે એક્ટિવિટી એટલે કે એરોની ઉપરની સાઈડ પર તમારે વર્ક લખવાનું છે અને એરોની નીચેની સાઈડ પર એ વર્ક કમ્પ્લીટ થવા માટે કેટલો ટાઈમ લાગશે તે લખવાનું છે. બીજો ટોપિક છે ઇવેન્ટ. ઇવેન્ટ કોને કહેશો? ઇવેન્ટને બીજી રીતે નોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને એ ક્યાં તો એક્ટિવિટીના સ્ટાર્ટિંગમાં દર્શાવવામાં આવશે અથવા તો એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જાય ત્યારે દર્શાવવામાં આવશે. એટલે અહીંયા ક્લિયરલી લખેલું છે કે એ એના બિગિનિંગ અથવા તો એન્ડ, એક્ટિવિટીના સ્ટાર્ટિંગમાં અથવા તો એક્ટિવિટી કમ્પ્લીટ થાય ત્યારે દર્શાવવામાં આવે છે. અને એ નોડ એટલે કે ઇવેન્ટ એ દર્શાવવા માટે સર્કલનો યુઝ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે પહેલા સર્કલમાં 1 આપ્યું છે, બીજા સર્કલમાં 2 આપ્યું છે. પહેલું સર્કલ 1 એ તમારું એક્ટિવિટીનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ એરોનું 1 જ્યાં લખ્યું છે તે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને અહીંયા નંબર 2 આપ્યું છે તે તમારા એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે એટલે નંબર 2 આપેલું છે, જે તમારી કમ્પ્લીશન ટાઈમ છે. તો સૌથી પહેલા એરોનો પાછળનો ભાગ જેને ટેલ કહેવામાં આવે છે અને એરોનો આગળનો ભાગ તેને હેડ કહેવામાં આવે છે. તો એરોના પાછળનો ભાગ એટલે કે ટેલ, તો આ ઇવેન્ટ એ એરોના પાછળના ભાગમાં છે, એટલે કે જ્યાં એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે, જેથી જેને ટેલ કહેવામાં આવે છે, જેથી આ ઇવેન્ટને કહેવામાં આવે છે ટેલ ઇવેન્ટ. અને આ ઇવેન્ટ જ્યાં એ તમારા એરોના હેડ પાસે છે એટલે એને કહેવામાં આવ્યું છે હેડ ઇવેન્ટ. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. કોઈક વખત એવું કહેવામાં આવે કે ટેલ ઇવેન્ટ, તો ટેલ કોને કહેવાય? તો એરો છે એનો પાછળનો ભાગ જેને ટેલ કહેવામાં આવે છે, જેથી આ ઇવેન્ટને ટેલ ઇવેન્ટ કીધી છે. જ્યારે એરોનો આ આગળનો ભાગ છે જેથી એને હેડ ઇવેન્ટ કીધું છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે અહીંયા બે વસ્તુ જોઈ છે, એક્ટિવિટી અને ઇવેન્ટ.
એક્ટિવિટીને એરોથી દર્શાવવામાં આવે છે, જ્યારે ઇવેન્ટને સર્કલથી દર્શાવવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ તો ટાઈપ્સ ઓફ એક્ટિવિટી. એક્ટિવિટી કઈ કઈ ટાઈપની હોય છે? તો સૌથી પહેલી એક્ટિવિટી છે પ્રીડિસેસર એક્ટિવિટી. એક્ટિવિટી ધેટ મસ્ટ કમ્પ્લીટેડ ઇમિડિયેટલી પીરિયડ ટુ સ્ટાર્ટ ઓફ અનધર એક્ટિવિટી. એનો મતલબ શું થશે કે એક એક્ટિવિટી કમ્પ્લીટ થયા બાદ અથવા તો એક્ટિવિટી ધેટ મસ્ટ બી કમ્પ્લીટેડ ઇમિડિયેટલી પીરિયડ ટુ સ્ટાર્ટ અનધર, એક એક્ટિવિટીના કમ્પ્લીટ થયા બાદ બીજી જે એક્ટિવિટી સ્ટાર્ટ થશે એને તમે પ્રીડિસેસર એક્ટિવિટી કહી શકો છો. તમે જોઈ શકો છો ફિગરમાં કે એક્ટિવિટી એ જેવી કમ્પ્લીટ થાય છે તેવી જ એક્ટિવિટી બી સ્ટાર્ટ થશે. ઓકે, એટલે એને એક્ટિવિટી બી ને શું કહેવાય? એક્ટિવિટી એની પ્રીડિસેસર એક્ટિવિટી. સક્સેસર એક્ટિવિટી કોને કહેશો? બીજો નંબર છે સક્સેસર એક્ટિવિટી. તો એક્ટિવિટી which cannot be started until one or more activities are completed. જ્યારે કોઈ એક એક્ટિવિટી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી બીજી એક્ટિવિટી ચાલુ થશે નહીં, તો એને કહેવાશે સક્સેસર એક્ટિવિટી. ત્યારબાદ છે ત્રીજી એક્ટિવિટી કોનકરન્ટ એક્ટિવિટી અથવા તો પેરેલલ એક્ટિવિટી. કોને કહેવાશે? તો એક્ટિવિટી which can be carried out independently of each other is known as concurrent activity, અથવા તો એને પેરેલલ એક્ટિવિટી પણ કહી શકાય છે. કોને કહેશો પેરેલલ એક્ટિવિટી? કે જે એક્ટિવિટી એક સાથે ચાલુ થતી હોય પરંતુ એકબીજા પર ડિપેન્ડન્ટ નહીં હોય. જો તમે આ ફિગરમાં જોઈ શકો છો કે અહીંયા એક્ટિવિટી અથવા તો ઇવેન્ટ 2 પછી 3 એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. એ એક્ટિવિટી ત્રણ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે ઇવેન્ટ 2 પાસેથી, પરંતુ એ ત્રણ એક્ટિવિટી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. ત્રણ એક્ટિવિટી અલગ અલગ છે અને એક સાથે સ્ટાર્ટ થાય છે, જેથી કરીને એને પેરેલલ એક્ટિવિટી પણ કહી શકાય છે. ત્યાર પછી નંબર આવે છે નંબર 4 સિરિયલ એક્ટિવિટી. કોને કહેશો? સિરિયલ એક્ટિવિટી. નામ ઉપરથી ખ્યાલ આવી જશે. સિરિયલ એક્ટિવિટી મીન્સ કે એક્ટિવિટી which can perform after completion of other sequential activity. એટલે કે એક એક્ટિવિટી કમ્પ્લીટ થયા બાદ જ્યારે બીજી એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે તો તમે એને સિક્વન્શિયલ એક્ટિવિટી કહી શકો છો. તમે ફિગરમાં જોઈ શકો છો કે એક્ટિવિટી એ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારબાદ જ એક્ટિવિટી બી સ્ટાર્ટ થાય, અને એક્ટિવિટી બી જ્યારે કમ્પ્લીટ થશે તો ત્યારબાદ જ એક્ટિવિટી સી સ્ટાર્ટ થશે. ઇન શોર્ટ તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે જણાવું તો સપોઝ કે એક્ટિવિટી તમારી એ છે તમારી બ્રિક વર્ક. તો જ્યાં સુધી તમારું એક્ટિવિટી એ એટલે કે બ્રિક વર્ક કમ્પ્લીટ થાય ત્યારબાદ એક્ટિવિટી બી એટલે કે પ્લાસ્ટર વર્ક આપણે સપોઝ રાખીએ તો બ્રિક વર્ક થાય ત્યારબાદ જ પ્લાસ્ટર વર્ક થશે, અને પ્લાસ્ટર વર્ક કમ્પ્લીટ થાય ત્યારબાદ એક્ટિવિટી સી એટલે કે કલર વર્ક. તો સપોઝ સૌથી પહેલા એક્ટિવિટી એ એટલે બ્રિક વર્ક કમ્પ્લીટ થશે, ત્યારબાદ પ્લાસ્ટર વર્ક થાય અને પ્લાસ્ટર વર્ક કમ્પ્લીટ થયા બાદ જ કલર થાય. તો આ એક સિરિયલ એક્ટિવિટી થઈ. તો તમે 4 એક્ટિવિટી અત્યારે જોઈ અહીંયા: પ્રીડિસેસર એક્ટિવિટી, સક્સેસર એક્ટિવિટી, પેરેલલ એક્ટિવિટી અને સિરિયલ એક્ટિવિટી. અને છેલ્લી એક્ટિવિટી ડમી એક્ટિવિટી. જ્યારે આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ અને નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવામાં કોઈક કરેક્શન આવે અથવા તો નેટવર્ક ડાયાગ્રામ ડ્રો નહીં કરી શકાય તો તે ટાઈમે જે એક્ટિવિટી મૂકવામાં આવે છે અથવા તે એક્ટિવિટીને ડમી એક્ટિવિટી કહી શકાય. બીજી એક ખાસ વસ્તુ, ડમી એક્ટિવિટી કોઈ પણ પ્રકારનો ટાઈમ બતાવતું નથી અથવા તો કોઈ પણ પ્રકારનો ટાઈમ કન્ઝ્યુમ કરતું નથી. અને બીજી એક વસ્તુ કે ડમી એક્ટિવિટીને ડોટેડ લાઈન વડે દર્શાવવામાં આવે છે. તમે જોઈ શકો છો અને ફિગરમાં તમે બતાવ્યું છે ડમી એક્ટિવિટીને તમે ફક્ત અને ફક્ત ડોટેડ લાઈન વડે દર્શાવી શકો છો. અને એક ખાસ વસ્તુ ફરીથી કહી દઉં છું કે ડમી એક્ટિવિટીમાં કોઈ પણ દિવસ ટાઈમ બતાવવામાં આવતો નથી, એમાં ટાઈમ 0 હોય છે. એનો યુઝ ફક્ત અને ફક્ત લોજિકલ નેટવર્ક ડાયાગ્રામ મેન્ટેન કરવા માટે થાય છે. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા તમારી ટાઈપ્સ ઓફ એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે. ફરીથી ખબર જોઈ લઈએ. ટાઈપ્સ ઓફ એક્ટિવિટી તમારે જો પ્રીડિસેસર એક્ટિવિટી, સક્સેસર એક્ટિવિટી, પેરેલલ એક્ટિવિટી અને સિરિયલ એક્ટિવિટી, અને લાસ્ટ જસ્ટ હમણાં આપણે ટ્રાય કર્યું તે ડમી એક્ટિવિટી. હવે આગળ વધીએ ટાઈપ્સ ઓફ ઇવેન્ટ. આપણે જસ્ટ વાત કરી કે ઇવેન્ટને સર્કલથી દર્શાવવામાં આવે છે. ટેલ ઇવેન્ટ કોને કહેશો? ટેલ ઇવેન્ટ તમે આ ફિગરમાં જોઈ શકો છો. સપોઝ એક્ટિવિટી એની વાત કરીએ તો એક્ટિવિટી એ માટે ટેલ કયું થશે? આ પોઈન્ટ. તો એક્ટિવિટી એ માટે ટેલ ઇવેન્ટ શું થશે? 1. એક્ટિવિટી બી માટે ટેલ ઇવેન્ટ શું થશે? 2. એક્ટિવિટી બી માટે ટેલ ઇવેન્ટ શું થશે? આ 2. એક્ટિવિટી સી અને ડી માટે પણ ટેલ ઇવેન્ટ શું થશે? 2. હવે આવી જઈએ હેડ ઇવેન્ટ. હેડ ઇવેન્ટ કોને કહેવાશે? તો હેડ ઇવેન્ટ કોને કહેવાય કે એક્ટિવિટી એ માટે
આ એરોનું હેડ કયું કહેવાશે? આગળનો. એટલા માટે એક્ટિવિટી એ માટે હેડ ઇવેન્ટ કઈ થશે? 2. સેમ વે એક્ટિવિટી બી, સી અને ડી. તો એક્ટિવિટી બી માટે હેડ ઇવેન્ટ કઈ થશે? 3. એક્ટિવિટી સી માટે હેડ ઇવેન્ટ કઈ થશે? 4. એક્ટિવિટી ડી માટે હેડ ઇવેન્ટ કઈ થશે? 5. આ રીતે ખ્યાલ આવે છે? તો આ ટેલ ઇવેન્ટ થઈ, આ હેડ ઇવેન્ટ થઈ. પછી આવે છે ત્યારબાદ ડ્યુઅલ ઇવેન્ટ. ડ્યુઅલ ઇવેન્ટ એટલે શું થશે કે કોઈ એક એક્ટિવિટી માટે બિગિનિંગ પોઈન્ટ હોય અને એ જ એક્ટિવિટી માટે એન્ડિંગ પોઈન્ટ પણ હોય, તો એને તમે ડ્યુઅલ ઇવેન્ટ પણ કહી શકો છો. ડ્યુઅલ ઇવેન્ટ એના માટે યુઝ થાય છે કે જે એક જ એક્ટિવિટી માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ હોય અને એ જ એક્ટિવિટી માટે બીજી કોઈ એક્ટિવિટી માટે એન્ડિંગ પોઈન્ટ પણ હોય, તો એને ડ્યુઅલ એક્ટિવિટી કહે. સપોઝ કે આ ડ્યુઅલ ઇવેન્ટ છે, તો 2 એ ડ્યુઅલ ઇવેન્ટ હશે. કઈ રીતે? તો એક્ટિવિટી એ માટે કમ્પ્લીશન એટલે ઇવેન્ટ 2, પરંતુ એક્ટિવિટી બી, સી અને ડી માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હું ફરીથી રિપીટ કરું છું. ડ્યુઅલ ઇવેન્ટ માટે એક્ટિવિટી એ માટે શું થશે? એ તમારો હેડ ઇવેન્ટ. અહીંયા એક્ટિવિટી એ તમારી કમ્પ્લીટ થાય છે, જ્યારે બી, સી અને ડી એ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એક્ટિવિટી માટે. એટલે એક્ટિવિટી ઇવેન્ટ 2 શું છે? તમારી ડ્યુઅલ ઇવેન્ટ. ડ્યુઅલ ઇવેન્ટ મતલબ શું થાય કે કોઈ એક એક્ટિવિટી કમ્પ્લીટ થતી હોય અને એ જ પોઈન્ટ થી બીજી એક્ટિવિટી સ્ટાર્ટ થતી હોય, તેને ડ્યુઅલ ઇવેન્ટ કહેવાશે. બર્સ્ટ ઇવેન્ટ કોને કહેવાશે? કે એવી ઇવેન્ટ કે જેમાંથી અલગ અલગ એક્ટિવિટી સ્ટાર્ટ થતી હોય, તેને બર્સ્ટ ઇવેન્ટ કહેવાશે. તમે ફિગરમાં જોઈ શકો છો કે ઇવેન્ટ 1 છે એ બર્સ્ટ ઇવેન્ટ છે. કેમ બર્સ્ટ ઇવેન્ટ છે? કેમ કે એમાંથી 3 એક્ટિવિટી એમાંથી સ્ટાર્ટ થાય છે, તેને બર્સ્ટ ઇવેન્ટ કહેવામાં આવે છે. મર્જ ઇવેન્ટ નો મતલબ શું થશે? કે એવી ઇવેન્ટ કે જેમાં બધી એક્ટિવિટીઓ એક સાથે મળે છે અથવા ભેગી થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો મર્જ ઇવેન્ટ 1 જેમાં 3 એક્ટિવિટી એક સાથે ભેગી થાય છે, તો જેથી આપણે એને શું કહી શકીએ છીએ? મર્જ ઇવેન્ટ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે ટાઈપ ઓફ ઇવેન્ટમાં. હવે આગળની જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, જે તમને એક્ઝામ્પલ ગણવા માટે એઝ વેલ એઝ નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તેના પર થોડું ધ્યાન આપી દઈએ. અર્લીએસ્ટ ઇવેન્ટ ટાઈમ. અર્લીએસ્ટ ઇવેન્ટ ટાઈમ એનો મતલબ શું થશે? તો ઇટ ઇઝ રિપ્રેઝન્ટ ધ અર્લીએસ્ટ ટાઈમ કેન પોસિબલી બિગિનિંગ. મીન્સ કે જ્યારે ઇવેન્ટ સ્ટાર્ટ થઈ શકે છે, તો ઇવેન્ટનો સ્ટાર્ટિંગ ટાઈમ જેને શું કહી શકો છો? અર્લીએસ્ટ ઇવેન્ટ ટાઈમ. તો અર્લીએસ્ટ ઇવેન્ટ ટાઈમને શોર્ટમાં ટીઈ વડે દર્શાવાય છે. તમે એને ડિનોટ કરી શકો ટીઈ વડે. ઓકે, અને એને લખવા માટે તમારે એને સ્ક્વેરમાં લખવો પડશે નોટની ઉપર. નોટ તમને ખબર છે ઇવેન્ટ એક સર્કલ હશે, સર્કલની અપર સાઈડ પર એક સ્ક્વેર બનાવવો પડશે અને તમે ત્યાં લખી શકો છો અર્લીએસ્ટ ઇવેન્ટ ટાઈમ એટલે કે ટી. ટી ની જે વેલ્યુ આવશે એ તમે તમારી ઇવેન્ટની ઉપર તરફ લખી શકો છો. એક રૂલ્સ છે. ઓકે, એના પછી આગળ આવીએ લેટેસ્ટ ઇવેન્ટ ટાઈમ. એને આપણે ટીએલ કહીએ છીએ. આ શોર્ટ ફોર્મ ખાસ ધ્યાન રાખજો, તમારે એક્ઝામ્પલ ગણવા માટે આ શોર્ટ ફોર્મ બહુ જ જરૂરી છે. તો લેટેસ્ટ ઇવેન્ટ ટાઈમ જેને આપણે ટીએલ કહી શકીએ છીએ. લેટેસ્ટ ઇવેન્ટ ટાઈમને શું કહેવાશે? કે જ્યારે ઇવેન્ટ લેટેસ્ટ જ્યારે સ્ટાર્ટ થાય છે, તો તમે એને કહી શકો છો વિધાઉટ એફેક્ટિંગ શેડ્યુલ પ્રોજેક્ટ. મે બી પોસિબલ કે કોઈ ટાઈમમાં ચેન્જીસ આવે અને એનો લેટેસ્ટ ટાઈમ પર જ્યારે ઇવેન્ટ સ્ટાર્ટ થશે, તો એને લેટેસ્ટ ઇવેન્ટ ટાઈમ કહી શકાય, જેને ટીએલ થી દર્શાવવામાં આવે છે. તો ટીઈ અને ટીએલ માં એક બેઝિક ડિફરન્સ શું આવશે? તો ટીઈ ને દર્શાવવા માટે સ્ક્વેરનો યુઝ થાય છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો એ સ્ક્વેર તમારે ઇવેન્ટની અપર સાઈડ દર્શાવવાનું છે, જ્યારે ટીએલ તમારે ઇવેન્ટની નીચેની સાઈડ પર લખવાનું છે. એટલે ક્લિયર લખ્યું. અને બીજી એક વસ્તુ કે ટીએલ એટલે કે લેટેસ્ટ ઇવેન્ટ ટાઈમ એ તમારે ટ્રાયેંગલમાં દર્શાવવાનું છે. એટલે ટી તમારે સ્ક્વેરમાં લખવાનું છે, ટીએલ તમારે ટ્રાયેંગલમાં લખવાનું છે. અને બીજી એક ખાસ વસ્તુ કે ટીએલ તમારે નોડ એટલે કે ઇવેન્ટની નીચેના ભાગમાં લખવાનું રહેશે. ઓકે, હવે આગળ આવશે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. એને આપણે કહી શકીએ છીએ ઈએસટી. It is defined as the earliest possible time at which the activity can start. Means એવો ટાઈમ કે જ્યારે એક્ટિવિટી સ્ટાર્ટ થશે, એને આપણે કહી શકીએ છીએ ઈએસટી. આ બે પોઈન્ટ જે છે ટી અને ટીએલ એ ઇવેન્ટ માટે છે. ઈએસટી જે છે એ તમારે એક્ટિવિટી માટે છે, કે જ્યારે એક્ટિવિટી સ્ટાર્ટ થશે તે ટાઈમને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ એટલે કે ઈએસટી દર્શાવાય છે. Earliest finish time. It is the earliest possible time at which activity can finish. એક એવો ટાઈમ
કે જેમાં એક્ટિવિટી તમારી કમ્પ્લીટ થશે, તો એને શું કહેવાય? અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. સિમ્પલ લોજિક છે કે સપોઝ હું બ્રિક વર્ક સ્ટાર્ટ કરું છું, તો એઝ એક્ઝામ્પલ કે ડે 1 એટલે કે સમજી લો કે એક્ઝામ્પલ કે 1લી તારીખે આપણે ફર્સ્ટ ડે, તો 1 મે આપણે સપોઝ બ્રિક વર્ક સ્ટાર્ટ કર્યો છે, તો આપણો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ શું થશે? 1 મે. અને સપોઝ કે આફ્ટર 5 ડેઝ, 5 દિવસ પછી બ્રિક વર્ક કમ્પ્લીટ થાય છે, તો આપણો અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ કયો થશે? 5 મે. ખ્યાલ આવે છે? તો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ એટલે એક્ટિવિટી તમે જ્યારે સ્ટાર્ટ કરો છો, અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ મતલબ જ્યારે તે એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે. તો અહીંયા એક નાનું ઇક્વેશન છે જે તમારે થોડું યાદ રાખવાનું છે કે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમનો મતલબ શું થશે કે EST એટલે કે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ પ્લસ ડ્યુરેશન ઓફ ધેટ એક્ટિવિટી. મીન્સ 1લી તારીખે એક્ટિવિટી સ્ટાર્ટ કરો છો અને 5મી તારીખે એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે, મીન્સ 5 દિવસ એ એક્ટિવિટી કમ્પ્લીટ થવામાં લાગે છે. તો અહીંયા સ્ટાર્ટિંગ ટાઈમ પ્લસ તમારો જે ડ્યુરેશન થાય છે એક્ટિવિટી કમ્પ્લીટ કરવા માટે, એ બેનું સમેશન કરશો તો તમને ઓટોમેટિકલી ફિનિશ ટાઈમ એટલે કે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ તમને મળી જશે. આ એક ઇક્વેશન તમે નોટ ડાઉન કરી રાખજો, જેથી કરીને તમે એક્ઝામ્પલ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ. લેટેસ્ટ ફિનિશ ટાઈમ, ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય મૂવિંગ ફ્રોમ લાસ્ટ ઇવેન્ટ ટુ ધી ફર્સ્ટ ઇવેન્ટ નેટવર્ક ડાયાગ્રામ. આ પ્રોસેસમાં તમારે નેટવર્કની લાસ્ટ ઇવેન્ટ થી ફર્સ્ટ ઇવેન્ટ સુધી કેલ્ક્યુલેટ કરતા કરતા આવવાનું છે, જેને તમે લેટેસ્ટ ફિનિશ ટાઈમ કહી શકો છો. ત્યારબાદ છે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. ઇટ ઇઝ ધ લેટેસ્ટ પોસિબલ ટાઈમ બાય વિચ એન એક્ટિવિટી કેન સ્ટાર્ટ. એક્ટિવિટી સ્ટાર્ટ થવાનો લેટેસ્ટ ટાઈમ, જેને તમે LST લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કહી શકો છો. ફરીથી રિપીટ કરું છું, એક્ટિવિટી સ્ટાર્ટ થવાનો લેટેસ્ટ ટાઈમ, જેને તમે લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ કહી શકો છો, જેને LST વડે બતાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. તો LST માટે પણ એક ઇક્વેશન છે કે ફિનિશ ટાઈમ માઇનસ ડ્યુરેશન. આપણે આગળ જોયું હતું, અહીંયા ધ્યાન આપો, LFT માં શું જોયું હતું? સ્ટાર્ટિંગ ટાઈમ પ્લસ ડ્યુરેશન. સ્ટાર્ટિંગ પ્લસ ડ્યુરેશન આપો એટલે ફિનિશ ટાઈમ થશે. જ્યારે અહીંયા થોડું રિવર્સ છે, અહીંયા ફિનિશ ટાઈમ માઇનસ ડ્યુરેશન, એટલે તમારે ફિનિશ માંથી રિવર્સ આવવાનું રહેશે, એટલે તમને સ્ટાર્ટિંગ ટાઈમ મળશે. એટલે જ્યારે કમ્પ્લીટ થઈ જશે એક્ટિવિટી અને એ તમારે ઇવેન્ટમાંથી તમારે ડ્યુરેશન માઇનસ કરી દો, જે કઈ એક્ટિવિટી કમ્પ્લીટ થાય ફાઇનલ છે લાસ્ટ એક્ટિવિટી, એ લાસ્ટમાંથી તમારે ડ્યુરેશન એક્ટિવિટીના માઇનસ કરતા જશો એટલે તમને LST મળી જશે. બીજું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ટોટલ ફ્લોટ. ટોટલ ફ્લોટ કેને કહેશો? It is the time span by which the starting and finishing an activity can be delayed without delay completion of project. Suppose કે completion of project ને કોઈ પણ પ્રકારનું ડીલે થયા વગર, એટલે કે જ્યારે કોઈ એક્ટિવિટીનો સ્ટાર્ટિંગ ટાઈમ અથવા તો એનો ફિનિશિંગ ટાઈમ, જ્યારે એમાં કોઈ ચેન્જ આવે અથવા તે બે વચ્ચે એક્સ્ટ્રા ટાઈમ મળે, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ time span by which starting and finishing an activity can be delayed. એટલે કે તમારા એક્ટિવિટીમાં કોઈ પણ પ્રકારનું ડીલે થાય તો એ ડીલેને ટોટલ ફ્લોટ કહેવામાં આવે છે. પરંતુ એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે એમાં કમ્પ્લીશનમાં કોઈ પણ પ્રકારનો ડીલે થશે નહીં. મીન્સ કે તમારે સપોઝ કે 1 મહિનામાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને આપવાનો હોય, તો એ પ્રોજેક્ટ 1 મહિનામાં કમ્પ્લીટ થઈ જ જશે. ભલે એમાં પછી તમે પ્રોજેક્ટ વહેલો સ્ટાર્ટ કર્યો હોય કે મોડો સ્ટાર્ટ કર્યો હોય, ઇટ ડઝન્ટ મેટર, પણ એ પ્રોજેક્ટ 1 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. પણ એ જે ડીલે થયું છે, એ જે ડીલે થાય છે એને કહેવાશે ટોટલ ફ્લોટ. અને લાસ્ટ ટોપિક આજનો, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ તમે સાંભળ્યું પણ હશે, ક્રિટિકલ પાથ. કોને કહેશો ક્રિટિકલ પાથ? એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જ્યારે એક્ટિવિટીનો એવો પાથ કે જે પાથમાં એક્ટિવિટી કમ્પ્લીટ થવામાં મેક્સિમમ ટાઈમ લાગશે. આઈ રિપીટ, જે એક્ટિવિટી કમ્પ્લીટ થવામાં મેક્સિમમ ટાઈમ લાગે તે એ એક્ટિવિટીને અથવા એ પાર્ટને ક્રિટિકલ પાર્ટ કહી શકાય. તમને ખબર છે કે જ્યારે કોઈ પ્રોજેક્ટ બનતો હોય ત્યારે ઘણી બધી એક્ટિવિટી હોય છે, અને એ એક્ટિવિટી કમ્પ્લીટ કરવા માટે ઘણા બધા નેટવર્ક ડાયાગ્રામ બનાવવામાં આવે છે. તો એ નેટવર્કમાં જે પાથ જે સૌથી વધારે ટાઈમ એટલે કે મેક્સિમમ ટાઈમ કન્ઝ્યુમ કરતો હોય, તો એ પાથને તમે ક્રિટિકલ પાથ કહી શકો છો. ઓકે, એટલે અહીંયા ક્લિયર મેન્શન કર્યું છે કે ઇટ ઇઝ ધ લોંગેસ્ટ પાથ એન્ડ કન્ઝ્યુમ મેક્સિમમ ટાઈમ. સીધી વાત છે કે જો એક્ટિવિટી કમ્પ્લીટ થવામાં સૌથી વધારે લાંબામાં લાંબો પાથ હોય તો સીધી વાત છે કે એને ટાઈમ પણ મેક્સિમમ લાગવાનો છે.
તો એને શું કહેવાશે? ક્રિટિકલ પાથ. તો આની સાથે જેટલી પણ ટેકનિકલ ટર્મ્સ હતી રિલેટેડ ટુ સીપીએમ ક્રિટિકલ પાથ મેથડ, એના જે તમારા નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવા છે એની દરેકે દરેક ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા આવી ગઈ છે.